ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું વિદ્યુત ભારનો હંમેશા બેઝિક સરવાળો જ કરવો પડશે. દાખલા તરીકે મારી પાસે અહીંયા એક બોક્સની અંદર +q -q2 +q3 +q4 -q5 આટલા વિદ્યુત ભારો છે. ઓકે, તો મારો કુલ વિદ્યુત ભાર અહીંયા શોધવો હોય તો જેટલા બી ધન છે એને ધન કન્સિડર કરવાનો, જેટલા બી ઋણ છે એને ઋણ લેવો કૌંસમાં +q3 +q4 -q5. સો વિદ્યુત ભારોનો હંમેશા આ રીતે બેઝિક સરવાળો જ થશે. વેલ્યુમાં વાત કરીએ તો આપણે માની લો કે આ રીતની વેલ્યુ છે. આમાં કુલ વિદ્યુત ભાર કેટલો બચે તો કે +10 +2 -5 -3, so 12 - 8 +4 કુલમ વિદ્યુત ભાર બન્યો. એટલે હંમેશા વિદ્યુત ભારનો શું થશે? બેઝિક સરવાળો જ થશે. બીજું જોઈએ આપણે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ શું કહે છે. ઘણા બધા સંરક્ષણના નિયમો તમે જોઈ ગયા છો. ઓકે, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, ઊર્જા સંરક્ષણનો નિયમ અને આ ચોથો છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. ઓકે, એવું કહે છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કેવો રહેશે? અચળ જ રહેશે. ઓકે, વિદ્યુતની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ? તંત્ર અલગ કરેલું હોવું જોઈએ. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કાચનો સળિયો અને રેશમનો ટુકડો અત્યારે બે જ છે, બરાબર, બાહ્ય બીજું કશું નથી. તો કાચના સળિયાને રેશમના ટુકડા સાથે આપણે ઘસીએ છીએ ત્યારે શું થાય છે? તો કાચના ટુકડા પરથી ઇલેક્ટ્રોન રેશમના ટુકડા તરફ જાય છે, રાઈટ? આવું આપણે ગઈકાલે જોઈ ગયા. આથી કાચનો સળિયો ધન વિદ્યુત ભારે અને રેશમનો ટુકડો ઋણ વિદ્યુત ભારે થાય છે. હવે આ પ્રક્રિયામાં પણ વિદ્યુત ભારનું હંમેશા સંરક્ષણ થતું હોય. માની લો આ બરાબર છે, ઇલેક્ટ્રોન ગુમાવ્યા, માની લો 3 ઇલેક્ટ્રોન એ ગુમાવે છે. ઓકે, તો અહીંયા -3e એટલો જ વિદ્યુત ભાર જનરેટ થાય અને આના પર બી એટલો +3e બને. એવું નહીં થશે કે અહીંયા 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને અહીંયા તમને 4e દેખાય માઇનસ, એવું નહીં બનશે. આ જેટલો ઋણ વિદ્યુત ભારિત થશે એટલો જ આ ધન વિદ્યુત ભારિત થશે. એનો મતલબ વિદ્યુત ભારોનો કશે નાશ થતો નથી. ઓકે, કે સંગ્રહ થતો નથી. ખાલી વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરશે. ઓકે, આને કહેવાય છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. એના પછી આપણે જોઈએ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ તમે આગળ આપણે જોઈ ગયા છે ભાઈ. કોણીય વેગમાનનું પણ શું થાય? ક્વોન્ટમીકરણના નિયમો ને બધું આવશે આપણે. વિદ્યુત ભાર ક્વોન્ટમીકરણ એવું કહે છે કે વિદ્યુત ભાર હંમેશા E ના પૂર્ણાંક ગુણાંકમાં હોય. જો મેં અહીંયા ઉપર લખ્યું છે કે 3e વિદ્યુત ભાર. મેં એવું કીધું તમને કે અહીંયાથી બરાબર છે 1.5 ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ગયા. આવો અપૂર્ણાંક કોઈ દિવસ નહીં હોઈ શકે. હંમેશા વિદ્યુત ભાર કેવો હશે? પૂર્ણાંક ગુણાંકમાં જ હશે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સૌપ્રથમ ફેરેડે નામના વૈજ્ઞાનિકે આપેલું. તો સૂત્ર આપણું આવું બને છે, આપણે યુઝ કરીએ છીએ, આગળ ટીચર ચેપ્ટરમાં જોઈ ગયા. Q = n × E, જ્યાં n એ હંમેશા શું હશે? પૂર્ણાંક સંખ્યાઓ જ હશે, 1 2 3 up to n. એટલે હંમેશા વિદ્યુત ભાર +10e, અધરવાઇઝ ઇલેક્ટ્રોન નો હોય વીજભાર તો -10e. કદાપી વિદ્યુત ભાર 1.5e આવો હોઈ શકે નહીં. કદાપી વિદ્યુત ભાર -2.5e આવો પણ હોઈ શકે નહીં. ઓકે, સો આવા અપૂર્ણાંક શક્ય નથી. ઓકે, ટ્રાન્સફર થશે વિદ્યુત ભાર તો બી પૂર્ણાંક ગુણાંકમાં જ હશે. પ્રોટોન અને ન્યુટ્રોન એવું કહેવાય છે. વિદ્યુત ભારનું મૂલ્ય આપણે જોઈ લઈએ તો E = 1.6 × 10⁻19 કુલમ. આગળ આપણે જોઈ ગયા છે. જનરલી પ્રોટોન માટે પ્લસ લઈએ છે, ઇલેક્ટ્રોન હોય તો એના માટે માઇનસ વિદ્યુત ભાર. ઓકે, એવું કહેવાય છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ટઝ નામના દ્રવ્યના બનેલા છે. ઓકે,
ક્વાર્ટ્સના પાછા બે પાર્ટીશન છે, બે પ્રકાર છે, એક છે અપ ક્વાર્ટ્સ અને બીજું છે ડાઉન ક્વાર્ટ્સ. એવું કહેવાય છે કે અપ ક્વાર્ટ્સનું જે મૂલ્ય જે છે એ +2/3e છે અને ડાઉન ક્વાર્ટ્સનું મૂલ્ય છે -1/3e. સો આપણે પ્રોટોનનું જો બંધારણ જોવા જઈએ, બરાબર છે, દાખલા કે આ પ્રોટોનનું બંધારણ તમે જોવા જાઓ તો UUD પ્રકારનું છે. એનો મતલબ કે એ પ્રોટોન બે અપ ક્વાર્ટ્સ અને એક ડાઉન ક્વાર્ટ્સનો બનેલો છે. ભાઈ ચેક કરીએ એનો તો 1 + 2/3e બરાબર છે. માની લો ઈને પછી છેલ્લે કોમન રાખીશ +2/3 -1/3 બધાનો e બાર. ઓકે અહીંયા જો લસા 4 4/3 -1/3 આ 4/3 -1/3 e બોલો કેટલું થઈ છે 3/3 પ્લસ e બચ્યો. બોલો પ્રોટોનનો બીજભાર પ્લસ e આવી ગયો. ઓકે સો આ રીતે એનું સ્ટ્રક્ચર આ રીતનું હોઈ શકે. બીજું આપણે જોવા જઈએ તો આપણે લખી શકીએ ભાઈ ઇલેક્ટ્રોનનો વીજભાર. ઓકે ચલો ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે જોવો છે તો અહીંયા આગળ જોઈએ આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર કઈ રીતે બને છે કે એનું સ્ટ્રક્ચર કઈ રીતે બનેલું છે. તો કે ઇલેક્ટ્રોન માટે સ્ટ્રક્ચર છે UD સોરી ઇલેક્ટ્રોનનું સ્ટ્રક્ચર છે એ હજી સુધી ડિસાઇડ થયું નથી, પણ જનરલી એવું માનવામાં આવે છે કે એનું સ્ટ્રક્ચર DDD પ્રકારનું હોઈ શકે. કેવી રીતે તો કે અહીંયા કરી -1/3 -1/3 -1/3 કોમનમાં e તો માઇનસ બોલો 3/3e સો -e આવી ગયું. ઓકે ન્યુટ્રોનની વાત કરીએ આમ તો ન્યુટ્રોન આનું અસ્તિત્વ હજી સુધી જાણી શકાયું નથી, પણ એવું માનવામાં આવે છે. ન્યુટ્રોનનું કન્ફર્મ જ છે UDD પ્રકારનું સ્ટ્રક્ચર છે +2/3 -1/3 -1/3. ઓકે બોલો બે માંથી એક જાય એક માં પાછો એક જાય તો 0 એટલે વીજભાર 0 થઈ ગયો. આથી તો ન્યુટ્રોન કેવા છે તટસ્થ, એનું આ 0 થઈ જાય. કારણ કે એનું બંધારણ જ એવું છે, એક અપ ક્વાર્ટ્સ અને બે ડાઉન ક્વાર્ટ્સ થી બનેલો છે. ક્લિયર. ઓકે સો ત્રણ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો હવે આપણે જોઈશું મેઇન ચેપ્ટરની શરૂઆત હવે થઈ છે ગઈ છે. ઓકે આના બેઝ પર દાખલા બધું આવશે. ચાલો જોઈએ આપણે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ શું કહે છે તો એમ કહે છે કે દાખલા તરીકે મારી પાસે બે વિદ્યુતભારો છે જેના મૂલ્ય છે Q1 અને Q2. આ બે વિદ્યુતભારોને એકબીજાથી અત્યારે મેં r જેટલા અંતરે રાખેલા છે. ઓકે હવે આપણે જોઈ ગયા કે ભાઈ એ લોકો વચ્ચે શું લાગે છે પેલું વિદ્યુતીય બળ લાગે. તો કે વિદ્યુતીય બળ લાગે છે તમે જોઈ ગયા આગળ બધા પ્રેક્ટિકલ્સ જોયા આપણે. ઓકે તો એમ કહે છે કે જો આકર્ષી બળ કે અપાકર્ષી બળ જે પણ કંઈ લાગે છે એનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય. તો એક કુલમ્બ નામના વૈજ્ઞાનિકે આપેલું, એને એવું કીધું કે આ બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે હવે આ જ એનો નિયમ છે કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ તે બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના કેવા છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લખી દીધું આ રીતે. ઓકે ચલે છે નિશાની હવે બરાબર છે. ખસાડીએ એટલે અચળાંક મૂકવો પડે. અચળાંકને અહીંયા હું કહું છું કે તમે આવું સેમ એઝ ઇટ ઇઝ ગુરુત્વાકર્ષી બળમાં જોઈ ગયા એ જ ટાઈપનું છે. વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે આપણ. સો F બરાબર K Q1 Q2 બાય r². અહીંયા આની અંદર આપણે જોવાનું છે કે ભાઈ K શું દર્શાવે છે. ઓકે એ K ને કહેવામાં આવે છે સપ્રમાણતાનો અચળાંક. ચાલો બીજી વસ્તુ અહીંયા કરી K ને કહેવામાં આવે છે ડાઇલેક્ટ્રિક
અચળાંક પણ કહે છે. કે ની જે વેલ્યુ જે છે ઓકે એ જે છે એક્ઝેક્ટ વેલ્યુ into 10⁹ એકમની વાત પછી કરીએ. આથી આપણે એપ્રોક્સિમેટલી k ની કિંમત લઈશું 9 into 10⁹. ચલો મારે k નો એકમ બનાવો છે ભાઈ. k નો એકમ કેવી રીતે બનશે ભાઈ? તો કે કઈ નહીં, k ને કરતા બનાવવાના હોય આમાંથી સૂત્રમાંથી. સો fr² છેદમાં શું આવી જશે q1 q2. ચાલો તો અહીંયા આગળ એકમ બની જાય એનો આ બળ છે, કોઈ પણ ટાઈપનું બળ એકમ ન્યૂટન. r એ બે વચ્ચેનું અંતર દર્શાવે છે એકમ મીટર પર એનો સ્ક્વેર છે ન્યૂટન મીટર સ્ક્વેર. વિદ્યુત ભારનો એકમ ખબર છે બધાને કુલમ. સો કુલમ ઇન્ટુ કુલમ કુલમ સ્ક્વેર. સો આ k નો એકમ થઈ ગયો. ત્યારે આપણે લખવું હોય તો અહીંયા લખી દઈએ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. આ k ની એક્ઝેક્ટ વેલ્યુ છે. ઓકે ચાલો પાછું એની અંદર હવે k શું દર્શાવે છે એ જોઈએ. તો એમ કહે છે કે આ જે વિદ્યુતીય બળ જે છે એ કયા માધ્યમમાં પ્રવર્તે છે એની પર આધારિત છે ભાઈ. ઓકે માધ્યમ બદલાય વિદ્યુતીય બળ ચેન્જ થઈ જશે ભાઈ. ત્યારે ગુરુત્વાકર્ષી બળમાં આવો કોઈ ફરક પડતો હતો નહીં. કેમ? એમાં જે અચળાંક આવે છે g એ સાર્વત્રિક અચળાંક કીધેલો. અહીંયા કે એ સાર્વત્રિક નથી, બધી કન્ડિશનમાં એક સરખો હશે નહીં. અત્યારે આ જે વેલ્યુ જે છે એ શૂન્ય અવકાશ માટે છે અને k ની cgs મૂલ્ય કેટલું છે? તો કે k નું cgs મૂલ્ય છે 1. k નું cgs મૂલ્ય કેટલું છે 1. આ જે છે તમારું SI માં છે. ઓકે આ cgs માં વાત કરીએ તો k નું મૂલ્ય 1 છે. ખાસ યાદ રાખજો MCQ માં બહુ વાર પૂછાય છે. k નું cgs મૂલ્ય કેટલું છે 1. ઓકે આગળ જોઈએ. હવે એમ કહે છે કે તમે એવું કીધું કે આ બે વચ્ચેના માધ્યમ પર આધારિત છે. તો એમ કહેવાય છે અહીંયા ઘડી k બરાબર એક સૂત્ર બને છે k બરાબર 1/4πε0. k ની કિંમત આ રીતે બનેલી છે. હવે આ ε0 એ શું છે? એને કહેવામાં આવે છે પરાવૈદ્યુતાંક. આપણે જનરલી એને ઇંગ્લિશમાં યુઝ કરીશું. એને કહેવાય છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. હવે એક નામ આપેલું છે પરમિટિવિટી. ઓકે કે માધ્યમનો પ્રકાર દર્શાવે. બરાબર જેવું જેવું માધ્યમ હશે એ પ્રમાણે એની પરમિટિવિટી ચેન્જ થાય. ઓકે સો એક અચળાંક છે એવો જેની કિંમત એવું કીધું છે શૂન્ય અવકાશની જે પરમિટિવિટી છે એની કિંમત 8.854 10⁻12. હવે તમે જો 4π ને તો કોઈ એકમ નહીં આવે બરાબર. તો ε0 નો એકમ અને k બંને એકબીજાના વ્યસ્તમાં છે. જુઓ સો ε0 નો એકમ k કરતા ઊંધો રાખી દેવાનો. કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર થઈ ગયું. ઓકે તો આ તમારું ε0 ની કિંમત થઈ ગઈ. આ કિંમત તમે અહીંયા મૂકો 4π બધી વેલ્યુ મૂકો તો k ની કિંમત તમને આ મળશે. ઓકે તો આ તમારો કુલમનો નિયમ થઈ ગયો. ઓકે F બરાબર k q1 q2 અધરવાઇઝ આખું આ લખવું હોય F બરાબર 1/4πε0 q1 q2 બાય r². ઓકે આ થઈ ગયું. ચાલો હવે આપણે જોઈએ ખાસ ઇમ્પોર્ટન્ટ કુલમનો નિયમ સદિશ સ્વરૂપમાં. કારણ કે બળ એ રાશિ સદિશ છે. ઓકે હવે અહીંયા કન્ફ્યુઝન એ છે આપણે કે અહીંયા વિદ્યુત ભારો q1 અને q2 કા બંને સજાતીય હોય, બંને ધન ધન હશે અથવા તો બંને ઋણ ઋણ હોય
अथवा तो एक धन हो एक ऋण हो ए प्रमाणे तमारी अलग अलग कंडीशन बने छे ओके अत्याરની જે કન્ડિશન છે તમે દેખાય છે કે મેં બળ દૂર તરફ બતાવ્યા છે એનો મતલબ બંને પોઝિટિવ હશે અધરવાઇઝ બંને નેગેટિવ હશે ઇટ મીન્સ સજાતીય વિદ્યુતભારો માટે બતાવ્યું છે આકૃતિ ક્લિયર વિજાતીય હોય તો શું ખાલી ડાયરેક્શનમાં ફરક પડશે પણ મૂલ્ય ને બધું તો સૂત્ર બધું કેવું રહેવાનું સેમ ઓકે ચાલો તો આપણે જોઈએ પહેલું અહીંયા કરી ઉગમ બિંદુ O ને અનુલક્ષીને Q1 વિદ્યુતભારનો સ્થાન સદિશ છે R1 Q2 વિદ્યુતભારનો સ્થાન સદિશ છે R2 ઓકે આ બે સ્થાન સદિશો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને આપી દીધા હવે એમ કહેવાય છે કે બંને સજાતીય છે ઓકે સો ડાયરેક્શન આપણે જોવા જઈએ તો કઈ રીતે આવે છે જુઓ બે વચ્ચે શું થશે અપાકર્ષણ થવાનું Q2 વાળો Q1 ને શું કરશે અપાકર્ષણ એટલે Q2 દ્વારા Q1 પર લાગતું બળ કઈ દિશામાં આવશે દૂર તરફ બે દ્વારા એક પર લાગતું બળ એવી રીતે 1 વાળો 2 પર જે બળ લગાડે એ કઈ ડાયરેક્શનમાં 1 વાળો આ Q2 ને શું કહેશે પોતાને આકર્ષવાનું કહેશે ના એને કે ભાઈ દૂર જા સજાતીય વિદ્યુતભાર છે આથી ડાયરેક્શન આ આવશે હવે જે બે વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એને કહેવાય છે સ્થાન સદિશ R21 એની દિશા આપણે અહીંયા લખીએ Q2 થી Q1 તરફનો સદિશ હોય Q2 થી Q1 તરફનો આમનો જો સદિશ હોય ઓકે તો એ સદિશને R12 લખાય સો R12 બરાબર R1 માઈનસ R2 અત્યારે મેં જે દર્શાવેલું છે આ છે Q1 થી Q2 તરફના સદિશને Q1 થી Q2 તરફનો સદિશ હોય તો દર્શાવવાનું ઊંધું R21 એની ડાયરેક્શન આમની આવશે R21 એનો મતલબ 1 થી 2 તરફનો સદિશ તો R2 માઈનસ R1 ઓકે હવે આની દિશામાં બળ લાગે એટલે એની દિશાનો એકમ સદિશ આવે આગળ 11th માં જોઈ ગયા છે એકમ સદિશ એટલે એ સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય એ રીતે R21 એ સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય ઓકે હવે આપણે જોઈએ મેઇન સૂત્ર કે રીતે બને છે પહેલું કન્ડિશન એવી લેવું છું Q2 પર આની ઉપર Q1 દ્વારા લાગતું બળ Q2 પર Q1 ના લીધે લાગતું બળ તો Q2 પર Q1 શું કરે છે તો કે આ ડાયરેક્શનમાં બળ લગાવે છે એટલી વસ્તુ યાદ રાખો જે બળ લગાવે ને એને પાછળ રાખવાનું Q2 પર લાગે છે બળ કોણ લગાવે છે 1 વાળો સો 1 દ્વારા 2 પર જે બળ લાગે છે એટલે 1 પાછળ રાખવાનું 2 આગળ સો F21 બરાબર K Q1 Q2 અથવા Q2 Q1 જે લખો હોય ત્યાં ગુણાકાર જ છે એમાં ચાલશે હવે છેદમાં R21 નો સ્ક્વેર અને બીજું બાજુમાં લખાય R21 કેરેટ એની દિશાનો એકમ સદિશ R21 ક્લિયર ચલો હવે એ સદિશ નિશાન તમે ખસેડો એટલે શું બનશે K Q1 Q2 R21 સ્ક્વેર તો R21 સદિશ છેદમાં એનું મૂલ્ય સો F21 બરાબર શું બની જશે K Q1 Q2 બોલો આ બેનો ગુણાકાર જે કરો તો અહીંયા ઘન બની જશે અને અહીંયા બની જાય R21 R21 ની જગ્યાએ જે લખવું હોય તો શું બનશે R2 માઈનસ R1 થઈ ગયું જ્યાં R21 ખાલી સિમ્પલ R21 ને R1 તો શું છે આ બે તો મૂલ્ય દર્શાવે એને કોઈ દિશા નથી તો ફિક્સ હોવાનું ચાલો તો આ તમારું સદિશ સ્વરૂપમાં સૂત્ર થઈ ગયું સર ઊંધું હોય તો કેવું Q1 પર Q2 ના લીધે લાગતું બળ Q1 પર Q2 ના લીધે લાગતું બળ ચાલો બોલો હવે કોણ બળ લગાવે છે તો બે વાળો કોની પર 1 પર સો બે વાળો 1 પર બળ લગાવે છે સો F12 લખાય સૂત્ર તમારું કંઈક આવું બનશે કે Q1 Q2 ખાલી અહીંયા ચેન્જીસ R12 નો સ્ક્વેર R12 કેરેટ ક્લિયર ચલો કે Q1 Q2
r12 સ્ક્વેર અહીંયા બની જશે એ સદિશ છેદમાં એનું મૂલ્ય સેમ. આગળ જુઓ f12 is equal to k q1 q2 છેદમાં r12 નો ક્યુબ સદિશ r12. સદિશ r12 એટલે શું થશે ભાઈ? k q1 q2 r12 નો ક્યુબ. તો અહીંયા r12 બરાબર શું લખીએ છે? r1 માઈનસ r2. તો એમ કહે છે કે આ f12 ને f21 નો ફરક એટલો જ છે કે આ બંને બળોના મૂલ્ય વિશે શું કહી શકો? તો કે આને હું ખાલી કન્વર્ટ કરું જો ખાલી k q1 q2 r12 લખું કે 21 લખું મૂલ્યમાં કોઈ ફરક નહીં પડશે. મેઇન સદિશમાં ફરક પડે. તમે એમ તેમ બાદબાકી કરો તો એનું છેલ્લું મૂલ્ય લે માનાંકન ને તો અહીંયા ફરક પડે. અહીંયા કોઈ ફરક નહીં પડે. r21 r2 માઈનસ r1 કરો કે r1 માઈનસ r2 કરો, સદિશ હોય તો ફરક પડે પણ મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. કારણ કે મૂલ્ય એટલે શું? અંડર રૂટમાં પાછો બધાનો વર્ગ એટલે માઈનસ હોય તો બી પ્લસ જ થઈ જવાનું છે. તો અહીંયા હું r21 લખું કે r12 લખું કોઈ ફરક નથી. અહીંયા ખાલી હું બદલું છું. અહીંયા બદલું તો આગળ માઈનસ સાઇન લખવી પડે તો r2 માઈનસ r1 કહી દો. હવે જો આ આખું પદ તમારું આના જેવું દેખાય છે. સો f12 બરાબર આવું લખાય માઈનસ f21. મૂલ્યની દ્રષ્ટિએ જોવા જાઓ તો બંને ઇક્વલ લખી શકો છો. ઓકે, f12 બરાબર f21 હોય બરાબર. એટલે અહીંયા ગઈ નિયમ એમ કહે છે કે કુલમ્બનો નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરે છે. બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. દેખાઈ રહ્યું છે તમને. બંને બળો કેવા છે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તમે આના દ્વારા આના પર લાગતું બળ શોધો કે આના દ્વારા આના પર લાગતું બળ શોધો, મૂલ્ય એક સરખું જ આવવાનું છે. ખાલી દિશા કેવી આવશે અલગ, જે આપણે અહીંયા પ્રૂવ કરી. દાખલો ગણો ત્યારે કોઈ બી એક સાઈડ ગણી લો, ઓકે, ચાલશે. બંને બતાવવાની જરૂર નથી. ઓકે, આના દ્વારા જે મૂલ્ય આવવાનું એ જ આના દ્વારા પણ આવવાનું છે. ક્લિયર? હા. હવે બીજી એક વાત એ થઈ, ચાલો જો મેં તમને કીધું છે બીજી વસ્તુ કેવી હોઈ શકે? q1 q2. ચલો હવે એક ધન છે ને એક ઋણ છે. અત્યારે અહીંયા કેવા હતા? q1 q2 બંને બરાબર છે. અહીંયા q1 q2 ની વાત કરેલી તો બંને કાં તો ધન કાં બંને ઋણ હતા. સજાતીય વિદ્યુતભારો વચ્ચે શું થવાનું? અહીંયા ઘડી બોલો અપાકર્ષણ થાય છે. એનો મતલબ મેં અહીંયા એવું લખ્યું છે કે q1 q2 ગ્રેટર ધેન 0 નો મતલબ બંનેનો ગુણાકાર કરો. જો બંને ધન હશે તો ગુણાકાર ધન જ આવવાનો એટલે ગ્રેટર ધેન 0. બંને ઋણ હશે તો બી એનો ગુણાકાર ધન આવવાનો. સો q1 q2 is greater than 0. that means બે વચ્ચે શું હશે? કન્ફર્મ અપાકર્ષણ જ થાય. જો એક ધન અને એક ઋણ હોય, વિજાતીય વિદ્યુતભારો હશે બરાબર છે, તો q1 q2 નું કિંમત હંમેશા લેસ ધેન 0 આવશે. કેમ? માઈનસમાં જ આવવાની. તો એ બે વચ્ચે હંમેશા ત્યારે શું થશે? આકર્ષણ જ થવાનું. ઓકે, સો બંનેની ખાલી ડાયરેક્શન બદલાઈ ગઈ, એકબીજા તરફ જ છે. સૂત્ર બધું સેમ જ બનવાનું છે. જે તમે લખો છો પેલા માટે એ જ લખવાનું છે, કોઈ ચેન્જ નથી. ઓકે, આ સૂત્ર બધા પેલા માટે પણ સાચા જ છે. ક્લિયર? ખાલી આકર્ષી અપાકર્ષણનો ફરક